तनु राम नाम की औषधि अन खरी से खा વધારે સમયનો આરતીનો સમય થઈ ગયો છે. પાછળ પડીને આમથી વાત કરીશ, કારણ કે એમ થાય કે બાપુ મારા ભૂદેવના દીકરાને લાંબુ બોલતા આવડે, કા શ્લોક આવડતો હોય, કા મંત્ર આવડતો હોય, કા સ્તુતિ આવડતી હોય, એવું કંઈક આવડતું હોય. પણ નાની એમથી વાત કરી, કારણ કે આ બધા અમારા કિરીટ બાપુ છે, અમારું આખું આજે સેવાનું ગ્રુપ છે. ખરેખર જે સેવા કરે છે, એક નાનો અમથો પ્રસંગ કહી, નાનો અમથો બહુ લાંબો પ્રસંગ નથી, પણ આજે સેવા કરે છે ને, સેવાનું કેવી સેવા કરે છે ને બિરદાવવા માટે. અને એ જે લોકોના પેટની આંતરડી ઠારે છે ને, એ આંતરડી ઠારવાનું કેવું પૂન છે અને ક્યાં સુધી જશે, અને તમને બધાને પણ કોઈની આંતરડી ઠારવાનું કેવું પૂન. બાપુની નાનીથી વાત કરી પછી બાપુ મુંબઈની ધરતીનો પ્રસંગ છે 2012 નો, બહુ સરસ સત્ય ઘટનાનો પ્રસંગ છે. એક પોસ્ટ ટપાલી હોય, એ ટપાલી છે, એ ટપાલી વેચી અને નિત્ય સાંજે શિવની રાંગથી દેરીમાં આવે અને એક સાધુ બેઠા હોય અને આ ડાળી આગળ સિંગ રેવડીઓ ટપાલી 5 રૂપિયાનું લેતા હોય. એટલે સાધુ એમ કે બેટા મને જ ખવડાય. રોજનો ક્રમ બની ગયો. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા. આ 3 વર્ષે રોજ આ માણસ એમ કે સિંગ રેવડી ડાળિયા જે કઈ લાવે એ ટપાલી છે હાજે બેહીને સિંગની દેરીએ ખાય અને રોજ નિત્યક્રમ પ્રમાણે ઓલા સાધુ એમ કે બેટા મને સિંગ ડાળિયા ખવડાય. એમાં 3 વર્ષ જેવો સમય થઈ ગયો. ઓલા સાધુએ કીધું બેટા માગી આજ માગી લે. અને ત્યારે ઓલા ટપાલી એમ થયું કે બાપુ 3 વર્ષથી મારી પાસે સિંગ રેવડી ખાય છે, મારા પૈસાની સિંગ રેવડી ખાય છે, અને આજ બાપુ એમ કહે છે માગી લે. તો બાપુ તો ખરેખર એ કે બેટા હું સાધુ બોલું છું, માગી લે, તે મારી આંતરડી ખાઈ છે ને, એટલે મારે તને બેટા આશીર્વાદ આપવા છે. એટલે આને એમ થયું હશે તો હશે કંઈક લાઈટ માગી તો કે બાપુ તો ખરેખર આપતા હોય ને તો મારા પિતા પાછળ મારી એવી ઈચ્છા છે કે મારે ભાગવત કથા કરવી છે અને મને તાત્કાલિક ક્યાંકથી 7 લાખ રૂપિયા મળે, જો આપતા હોય તો એટલું બધું આપો. એને મસ્તીમાં બાપુની મસ્તી કરી નાખી. મસ્તીમાં માણસ બોલી ગયો. પણ ઘટના એવી બને બાપુ, ઈ માણસ બોલ્યો કે બાપુ 7 લાખ રૂપિયા મળે. બાપુએ કીધું જા તારી મનોકામના મારો દ્વારકા વાળો પૂરી કરશે. એટલું કઈ સિંગ રેવડી ખાઈને પછી 2 માણસ છૂટા પડ્યા. ત્યાંથી માણસ હાલ્યો જાય છે. એમાં એને બાપુ એ જે ટપાલીને એક બેગ પડ્યું, એ બેગની માલિકો સોનાના બિસ્કિટ જડેલા હતા. ફોનીના એક બહુ મોટા વેપારીના 1 કરોડ રૂપિયાના બિસ્કિટ હતા. અને એની માલિકો એના બધા ડોક્યુમેન્ટ હતા. આ એની વસ્તુ હતી. માણસ સજ્જન માણસ હતો, ઈમાનદાર માણસ હતો. એના સરનામે જઈને બધું પાકું કરી જે 1 કરોડ રૂપિયાના હોનાના બિસ્કિટ હતો ને માણાને દીએ. ત્યારે કીધું કે ભાઈ અત્યારે તમારા જેવો કોઈ ઈમાનદાર માણસ નથી મળતો, હું રાજી થઈને તમને 7 લાખ રૂપિયા આપી દઉં. આ તમે કોકને જમાડી દો ને તો આટલું પૂર્ણ છે. એટલે જમાડવાનું તમને વાત કહું તો બાપુનો કદાચ આપણે હવે આઈકણ બેઠા એમાંથી મોટા ભાગનો કદાચ પરિચય હોય, પણ કદાચ ઘણાને નો પરિચય હોય તો તમને કહું કે આપણે બોટાદથી બહાર જઈને ત્રિકોણી ખોડિયાર માતાજીનું મંદિર આપણે પ્રખ્યાત આખા બોટાદમાં હાલ્યા બાપુ બધી ગતિવિધિની આંખના ગાદીપતિ તરીકે બાપુ પોતે કિરીટ બાપુ બિરાજમાન છે. અને દર શુક્રવારે ઓછામાં ઓછા 2000 માણસોની ખીચડીનો પ્રસાદ થાય છે. 2000 દર શુક્રવારે વર્ષોથી મને સાંભળે ત્યાં લગી દર શુક્રવારે. એટલે આ પ્રસાદીમાં આપણે ફૂલની પાકડી મારો બાપુ જેમ ઓલા માણસને મસ્તીમાં ભલે બાપુને કીધું બાપુ ખરેખર તમને જો જમાડ્યું હોય ને તો મને 7 લાખ રૂપિયા હાથ મળી જાય. અને એને 7 લાખ રૂપિયા મળી ગયા ઓલા સંતના આશીર્વાદથી. એમ મારું બાપલિયો તમને ક્યાંય એક ભાવ જાગે કે આ 2000 માણસોનો ખીચડીનો પ્રસાદ માત્ર ખીચડીનો પ્રસાદ નહીં, ઉનાળો આવે ત્યારે આખો ઉનાળો એમ કહેવાય કે રોજે રોજ બાપુ ઠંડુ લીંબુનું શરબત રોજે રોજ ઉનાળાના 4 મહિના ત્યાંથી જેટલા માણસો નીકળે ને બધા માણસો પછી કદાચ 50 લીટર થાય તો ભલે, 100 લીટર થાય ભલે, 200 લીટર થાય તો ભલે, આખો ઉનાળો લીંબુ શરબતની સેવા આપે છે.
અને આ સેવા કાર્યમાં મારો બાપુ લ્યો તમને ફૂલ નહીં તો ફૂલની પાકડી જ્યારે દેવાનું મન થાય તો મારા હર્ષભાઈ બેઠા છે ત્યાં આગળ બધા આમ તો આખું ગ્રુપ છે હું કોનો નામ લઉં હું એમ કહું અમારા લાલભાઈ બેઠા છે અમારા બાપુ છે એ બધા મિત્રોને જેને કહું ને બધા સેવા માટે તૈયાર છે તો જેને કઈ ફૂલ કોકને અનાજનું દાન દેવું હોય કોકને કઈક વસ્તુનું દાન દેવું હોય કોકને મરી મસાલાનું દાન દેવું અથવા તો ફૂલની પાકડી યથાશક્તિ રકમનું દાન દેવું હોય તો મારા હર્ષભાઈને પણ મળી શકો છો એટલે આવી બધી વાતો સત્યની વાતો છે વધારે કઈ વાત ન કરતા કારણ કે આ બધા મને મિત્રો ઘણા ઓળખે છે મને કઈક નાની બધી વાત કીધો કારણ કે ભૂદેવના દીકરાને વધારે કઈ આવડતું ન હોય કાં સ્તુતિ આવડતી કાં શ્લોક આવડતો હોય કાં એકાદો એમ કહે કે નાનો ભગવાનનો ભાવ આવડતો હોય એટલે ભગવાનનો ભાવ ભૂદેવનો દીકરો છું ગાતા તો આવડતું નથી મેં એક જગ્યાએ ગાયું હતું ભાલા વાળા મારી ભેળે રહેજો એક દાદા કે કાલથી તમારે ઘરે રહેજો એટલે છતાં પણ ભૂદેવનો દીકરો છે મેં તમને કીધું કાં સ્તુતિ આવડતી કાં શ્લોક આવડતો કાં મંત્ર આવડતો ની સ્તુતિ આવડતી હોય પણ ભગવાન મહાદેવની દુસ્તા સ્તુતિ કેવી હોય કે બાજે ઝાલરા યપારા શંખ ધુરિયા નગારા બાજે ધમક ગુગળા માલા બચાણા રૂપ ત્યાં તો પિતાર ભોજના યાર દર્શન આયો ભોજના લગેશુ વાળા કૌલાસી હો બાજે ઝાલરા યપારા શંખ ધુરિયા નગારા બાજે ધમક ગુગળા માલા બચાણા રૂપ ત્યાં તો હજારા ભોજના ધણી યાર દર્શન આયો ભોજના લગેશુ વાળા કૌલાસી હો અકલે સિકતી યા તો સિદ્ધેશ્વર ના પાસે ધાતા કરતા માં લાગે લગેશ ત્યાં તો હાલો માતો દિલ સંગ ગૌરી કા નામ દુનિયા ને દોર લાલી કુવાળા યખન આખો લાગી છે પણ આખો બસ બોલો રામ આખો લાગી છે થયો છે એટલે અને આ બધા મિત્રોનો ભાવ હતો ફરમાશ હતી એટલે એમના ભાવને માન આપી મેં તમને કીધું એમ મારો બાપુલિયો અન્નનું બહુ મહત્વ છે કારણ કે કરણના છેલ્લા શ્વાસ હાલતા હતા ને તો કરણ સ્વર્ગમાં ગયો તારે કીધું કે આલે હોનું બાપ ને હોનું થોડું કહેવાતું હોય છે ઓકે એક જ મિનિટ બોલી જાઓ પણ આ નાની વાત પૂરી કરી નાખું નકર મારે બાપુ જેવું છે હું બીજી વાતે ચડી જાઉં તો પાછું હળદર બાજુ મોટાથી આવ્યો હા અને કરણને હોનું આપ્યું બાપુ સ્વર્ગમાં કીધું હોનું થોડું ખવાય છે કે તે તારા જીવનમાં હોનું દાન કર્યું છે તારે કીધું કે યાદ કર અને ત્યારે કીધું કે વિદુર જમાડતા હતા તમે ખાલી આંગળી લાંબી કરી હતી તો કે આંગળી મુખમાં મૂકી દે આંગળી મુખમાં મૂકીને કરણ ધરાઈ ગયો પછી શેઠ સગાડસાનો અવતાર એટલે આ અન્નનું મહાત્મય છે એટલે આ અન્નના મહાત્મયના ફૂલ નહીં તો ફૂલની પાકડી મારો બાપુને દેતા રહેજો અને એની શરૂઆત અને મનસુખભાઈ દુકાનવાળાથી આ પ્રસાદીની સેવામાં 100 રૂપિયા આવે છે એમને તાળીઓથી વધાવી લેજો જે કઈ દાન કર્યું લેજો આપણે છેલ્લે નંબર બધાના નામ પણ રજૂ કરી દઈશું હવે જે કઈ આરતીની તૈયારી છે બધા આગળ આપણે શરૂ કરશું બોલો કૃષ્ણ કનૈયા લાલ ભૂદેવ પણ આમ અમૃત વર્ષે ને આમ ધડ તુજી ભોળાના 2 મિનિટમાં હાજર થઈ જાય તો પણ રોકી લીધા બાપુનો પ્રવીણભાઈ આવી જાવ હારમાં અમારે પ્રવીણભાઈ રહી ગયા છો મારા ભાઈ અરે એમ થાય અહીં આવી જવું ભાઈ અરે બોલો રામચંદ્ર ભગવાનને બોલાવાની